મહિલાઓ માટે આપણે જે પ્રફુલભાઈ કહ્યું, હું ફરીથી થોડું રિપીટ કરીશ કે જેમાં વર્કિંગ વુમન કે જે પોતાના ઘરથી બહાર રહેતા હોય એ લોકો માટે પણ એક સારી એવી હોસ્ટેલ બનાવી શકાય ને મહાનગરો જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર આવી જાય છે. ગંગા સ્વરૂપ યોજનાઓ આવી જાય છે, વહાલી દીકરી આવી જાય છે, કિશોરી જે કુપોષણ ઘટાડવા માટે 350 કરોડની પણ એ જોગવાઈ કરવામાં આવી હતી. મહિલાઓને આત્મનિર્ભર માટે સખી સહાય યોજના જે કરવામાં આવી હતી. બીજું કે ગરીબો માટે જે ઘરનું સ્વપ્ન જે જોતા હોય કે જે પોતાના ઘરનું જે 3 લાખ રૂપિયાનું જે પીએમ આવાસ યોજના જે ગ્રામીણની હું વાત કરી રહ્યો છું કે જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યોજના આવી જાય છે, પંડિત દીનદયાળ આવાસ યોજના આવી જાય છે, હળપતિ આવાસ યોજના કે જેમાં 1,20,000 સમારકામના જે મળતા હતા એમાં 50,000 માતબર રકમ વધારીને 1,70,000 કરવામાં આવી છે. એ જ રીતે આદિજાતિ વિકાસ વિભાગને કુલ 5,120 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હિરલ 10 જિલ્લામાં 20 સ્થળે નવી સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા 750 કરોડની આ સરકારે જોગવાઈ કરે છે. મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઇલની જે નીતિ છે એમાં 5 લાખ રોજગારીનું સર્જન કરવા માટે આ સરકાર કટિબદ્ધ છે. મુખ્યમંત્રી